રાજકોટમાં ચોમાસાની ઋતુ નજીક આવતા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીનું નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે। પ્રથમ વખત મનપાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો ફિલ્ડમાં ઉતરી વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ સ્થળનો તાગ મેળવશે। મેયર ડોક્ટર નેહલ શુક્લ દ્વારા તમામ કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરી ચકાસવાની સૂચના આપવામાં આવી છે। દર વર્ષે ચોમાસા પહેલા શહેરમાં પાણી નહીં ભરાય તેવા મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ થોડા વરસાદમાં જ રાજકોટના કેટલાક વિસ્તારોમાં પાણી ગરકાવ થઈ જવાના દ્રશ્યો સામે આવતા હોય છે। આ વખતે ડ્રેનેજ, વરસાદી પાણીના નિકાલ અને સફાઈ કામગીરીનું સ્થળ પર જ નિરીક્ષણ કરવામાં આવશે। મનપાનો દાવો છે કે સમયસર કામગીરી પૂર્ણ થતા ચોમાસા દરમિયાન લોકોને પાણી ભરાવાની સમસ્યાથી રાહત મળશે। પ્રી મોન્સૂન કામગીરીનું નિરીક્ષણ કરાશે। કોર્પોરેટરો વિસ્તારની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવશે। મનપાના પદાધિકારીઓ પ્રથમ વખત નીકળશે ફિલ્ડમાં। પ્રી મોન્સૂનની કામગીરી તો કોર્પોરેશનને ઘણા ટાઈમથી ચાલુ કરી દીધી છે। મેં મીટિંગ લઈને અધિકારીઓ સાથે આખી વિગતો જાણી એમાં 15 જૂનની ડેડલાઇન સેટ કરી છે કે ત્યાં સુધીમાં પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થશે। પરંતુ હવે ચોમાસાની અને સિઝનની ઋતુઓ ફરી ગઈ હોવાથી આવતા વર્ષથી મેં એમને પ્રી મોન્સૂનની કામગીરી 20મી મે સુધીમાં પૂર્ણ કરવા માટેની સૂચના આપી છે। અને આજે અમારા 18 વોર્ડના 18 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌને સૂચના આપી છે કે પોતાના વોર્ડમાં આવતા જે હોંકળા છે એની મુલાકાત લે અને મુલાકાત લઈને કામગીરી કોર્પોરેશનની બરાબર છે એમાં કંઈ સુધારા વધારા હોય તો એ તાત્કાલિક પોતે સ્થળ ઉપર ઊભા રહીને કરાવે, જેથી વરસાદની આગાહી થઈ છે કે 2-3 દિવસમાં કદાચ ભારે વરસાદ આવી શકે તો લોકો